કે એક ચારણ કવિ જે ઈશ્વરદાનમાંથી ઈશ્વરાસો પરમેશ્વરની કક્ષાએ પહોંચી જાય, દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજી જેની સાથે વન ટુ વન વાત કરે. અને મજાની વાત તો એ છે કે એ જ્યારે ગયા ત્યારે 106 107 વર્ષનું આયુષ્ય ભોગવ્યું છે એમને. અને આજનું જામનગર પાસે દરિયા કિનારે જ સચાણા નામનું ગામ છે, એ ગામમાં રહેતા એ. અને સચાણા ગામમાં પોતાનો સમય પૂરો થયો એટલે એક દિવસે આખા ઘરને બધાને બોલાવી, કુટુંબને અને ગામને ભેગું કરે છે. તો કે શું? તો કે હવે મારે જવાનો સમય થઈ ગયો છે. આખું ગામ ભેગું થાય છે અને આખું ગામ ભેગું થઈ અને ગામ આખું જોવે એ રીતે એ જ દરિયો. અને પોતે ઘોડા ઉપર સવાર થયા અને ઘોડો હાલતો થયો અને દુનિયા જો એમ ઘોડાને લઈને દરિયામાં જતા રહ્યા. એ સંત મહાત્મા ઈશ્વરદાસ છે. આજે ઈશ્વર ઘોડા જોગિયા મધસાગરની માય, ઈશ્વર ઘોડા જોગિયા મહાસાગરની માય, તારણ હારો તારસે સાયા પકડી બાય. હવે તો તારવા વાળો ઈ છે, ઈ તારી લેશે. અને મજાની વાત એ છે કે બહુ ઓછી ઘટનાઓ એવી છે કે જેમાં પોતે સદેહ, મીરાજી માટે આપણે કહીએ સદેહ, એવી જ રીતે ઈશ્વરદાસજી સદેહ જાય છે. પણ મજાની વાત એ છે કે અહીંયા પોતે તો સદેહ ગયા પણ ઘોડાને ભેગો લેતા, અશ્વને પણ સાથે